સરસ મજાનું ફૂલ બનાવી દો. અદબ. બાળકો, આજે તમારે એક એક શાકભાજીનું નામ કહેવાનું છે. તે શાકભાજીનો છોડ હોય કે વેલો અને તેનો સ્વાદ કેવો હોય તે પણ કહેવાનું છે. ચાલો હાર્વી, શાકભાજીનું નામ કહો. મરચું. મરચાંનો છોડ હોય કે વેલ? છોડ. મરચું કેવું લાગે? સરસ. ચાલો બેસી જાઓ. વંશી, ઊભી થા. શાકભાજીનું નામ બોલો. ગવાર. ગવારનો છોડ હોય કે વેલ? છોડ. સરસ. ચાલો બેસી જાઓ. રામ, ઊભો થા. શાકભાજીનું નામ બોલો. દૂધી. દૂધીનો છોડ હોય કે વેલો હોય? વેલો. સરસ. બેસી જાઓ. રીજા, ઊભી થા. ચાલો રીજા, એક શાકભાજીનું નામ બોલો. ચોળી. ચોળીનો છોડ હોય કે વેલો? છોડ. સરસ. ચાલો બેસી જાઓ. સાક્ષી, ઊભી થા. એક શાકભાજીનું નામ બોલો. કારેલું. કારેલાનો છોડ હોય કે વેલો? વેલો. કારેલું કેવું લાગે? કડવું. વેરી ગુડ. ચાલો બેસી જાઓ. દેવ, ચાલો ઊભા થાવ. શાકભાજીનું નામ બોલો. ભીંડો. ભીંડાનો છોડ હોય કે વેલો? સરસ. ચાલો બેસી જાઓ. ચાલો કર્મદીપ, ઊભો થા. ચાલો એક શાકભાજીનું નામ બોલો. રીંગણ. રીંગણનો છોડ હોય કે વેલો? છોડ. સરસ. ચાલો બેસી જાઓ. વર્ણિરાજ, ચાલો ઊભા થાવ. એક શાકભાજીનું નામ બોલો. તુરિયા. તુરિયાનો વેલો હોય કે છોડ? વેલો. તુરિયા કેવા લાગે? તુરા. સરસ. બેસી જાઓ. ચાલો નિયમ, ઊભો થા. શાકભાજીનું નામ બોલો. મેથી કેવી લાગે? દેવાંશી, ઊભી થા. એક શાકભાજીનું નામ બોલો. ટમેટા. ટમેટાનો છોડ હોય કે વેલો? ટમેટા કેવા લાગે? ખાટા. સરસ. ચાલો બેસી જાઓ. ચાલો સરસ મજાની તાળી પાડી દો.